અગત્યના સમાચાર। સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નહેરુ ભવન ખાતે આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે। વર્ષ 1964માં 27 મેના રોજ દિલ્હીમાં હૃદયરોગનો હુમલો આવવાથી નિધન થયું હતું। તેઓ સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી બાબતોમાં નિરપેક્ષ નીતિઓ માટે જાણીતા બન્યા। તેઓ 1930 અને 1940ના દાયકામાં ભારતની સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતાઓ પૈકીના એક હતા। ભારતીય સંવિધાનની રચનામાં મોટી ભૂમિકા ભજવનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકરનું વર્ષ 1935માં આજના દિવસમાં અવસાન થયું હતું। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતે આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગરસેવકો સાથે કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પુષ્પાંજલિનો કાર્યક્રમ નહીં પણ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે એટલે એમની યાદની અંદર આ પુષ્પાંજલિનો કાર્યક્રમ ચરણોમાં સ્પર્શ કરીએ છીએ। પંડિત જવાહરલાલ નહેરુ એટલે આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી હતા, આઝાદીના લડવૈયા હતા। પોતાના જીવનની અંદર પૂરી મિલકત આ દેશ માટે સમર્પિત કરી। 1200 દિવસ સુધી જેલમાં રહ્યા આઝાદીની લડાઈની અંદર, અને તોય છતાં દેશ માટે સમર્પિત થયા, પ્રધાનમંત્રી બન્યા, લોકો માટે ઘણું બધું કર્યું। આ દેશમાં ભૂખમરી હતી ત્યારે ભાંકરા નંગલ ડેમની સ્થાપના કરી। આ વિચારધારાની અંદર નર્મદા ડેમની સ્થાપના કરી, પથ્થર મૂક્યો। આ દેશમાં જ્યારે સૂઈ નથી બનતી ત્યારે ઔદ્યોગિકકરણ તરફ લઈ ગયા કે ઉદ્યોગ આવશે તો ગરીબ માણસને રોજીરોટી મળશે। આ તમામ વિચારધારા, એ વિચારધારા હોવા છતાં પણ લોકો આજે ગાળો દે છે એમને। उंगली कटा के शहीदों में नाम लिखाने वालों की संख्या बहुत ज़्यादा है, पर उंगली कटाने वाला कौन है वो तो खबर पड़ना चाहिए ना इंसान को। आज़ादीनी बात करवावाळा बीजा लोकोने कोईने हक नहीं। आज़ादीनी बात करवावाळा जो लोको होय तो जवाहरलाल नेहरू होय, सरदार वल्लभभाई पटेल होय, लाल बहादुर शास्त्री होय, सुखदेव होय, राजगुरु होय, भगतसिंह होय, बंने पाखा जुदा था पण आज़ादीनी बात करवानो हक एमने छे। देशनी प्रगतिनी बात करवानो भी हक एमने ज छे। तमे तो बनेली वस्तुओं पर तमे आईने बेसी गया छो अने पाछा लोकोने क्रिटिसाइज करो छो। मारुं मानवुं छे के आ देशनी प्रगति करवी होय तो एमना सिद्धांतों, एमना दुश्मनों लाल मनोहर लोहिया एमना माटे घणुं बोलता था अने हारी गया पछी एने चूंटणी जीताडीने लाया। एवा अनेक दृष्टांतों छे एमनी पासे कि जे लोको हारी गया एमने चूंटणीमां जीताडीने फरी लोकसभामां लाया। ए कहता था कि सच्ची लोकशाही वही है जो क्रिटिसाइज सुन सके, जो लोगों की अपने प्रत्येक भावना क्या है, वो देश के लिए क्या इच्छा रखते हैं और हमने क्या भूल करी है, वो क्रिटिसाइज लोकशाही के अंदर लोगों को करनी चाहिए, એવું એ માનતા હતા। અને એટલા જ માટે જવાહરલાલ નહેરુ કોઈ દિવસ પણ કોઈના માટે બુરી ઈચ્છતા નહોતા। જે જમાનાની અંદર દેશ પાસે પૈસા નહોતા ત્યારે એમના બાપાએ પૈસા આપેલા, એમનો બંગલો આપી દીધો, એમની મિલકત આપી દીધી, બધું આપી દીધું, તોય છતાં લોકો ગાળો દે છે। આજે કોઈ 5 રૂપિયા છોડતું નથી। તે વખતે દેશ માટે સમર્પિત થયા, 1200 દિવસ સુધી જેલમાં રહ્યા તોય ઉફ નહીં કરી। દેશના માટે સમર્પિત આવા નેતા હોવો જોઈએ, ખાલી વાર્તા કરવાવાળા નેતા નહીં જોઈએ। આજના દિવસે એમની પુણ્યતિથિના દિવસે એમના ચરણોમાં વંદન કરું છું। એમની આત્માની શાંતિ મળે કે જ્યાં હોય ત્યાં પણ એ દેશ માટે વિચાર કરતા હશે એવું માનું છું। પણ આજના દિવસે એમના માટે વંદન છે।